નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ અને જોરદાર નીકળી ગયા છે. વાગ્યા છે 7:30. કાબરોની આવી છે. હવે જઈએ છીએ મંદિરે, કારણ કે આજે છે સન્ડે, થોડું લેટ જવાનું છે ફેક્ટરી ઉપર. નેહાબેન જો મંડપ બંધ થઈ ગયો છે. એ નેહાબેન આવ્યા છે. ગુડ મોર્નિંગ નેહાબેન. ચલો કેટલી મારા ઘરે ચો ચાલુ છે હે એવું હે ચલો ગાડી હા એક્ટિવા પડી રહ્યા છે ગાડીમાં જાઓ ભાઈ. અહીંયા મંડપ બંધ થઈ ગયો છે જનોઈ માટે. હા ભાઈ આમાં તો રોટલી થઈ રહી છે ફર્સ્ટ ક્લાસ. ઠરી ગયો છે. ચાલો એ તો બેઠી હે નાખ્યું નથી અને જો ફોન જોવા માટે લાડ કર્યું છે એને ફોનમાં ભાઈ તો ઊંઘી ગયો ને હે બ્રશ પેલા કરી લીધો હું પછી તું સાબુન કઈ જાય એવું માફ કરો. હા કરો હેડો માફ કરો. કુકડા જો કુકડા આયા છે. કુકડા મુરગી આવી ગઈ છે. મુરગી આવી ગઈ છે. મુરગી એ કઈ મુરગી દાદી ના પગમાં બેઠા છે. રમત જો એ રમત હે લાકડો પસાડે. ચાલો બેન બ્રશ કર્યો છે તમે? એમને એમ તો ચા પી લીધું છે લાગે હે. હમણાં કહેતા હતા કે અમે તો બ્રશ કર્યો છે. નમસ્કાર મિત્રો, દ્વારકાને ક્યારના આવી ગયા છીએ. અત્યારે હું ને વાઘેલા બંને જ છીએ. વાઘેલો જાય છે ઓફિસમાં, ઠીક અંદર ગોડાઉનમાં. એ આવ્યો લઈને વસ્તુ. આજે મજા છે, અમે બંને જ છીએ. ચા પી લીધી છે અને જો મસાલો મિક્સ કરે છે. ધોણા, જીરું, વરિયાળી, પછી કાજુ, બદામ મસાલો મિક્સ થઈ ગયો છે. જો લગભગ 12-12:30 વાગ્યા સુધી રહેશું, પછી જશું કારખાને. આજે કારીગર કોઈ આવ્યા નથી. હા પેલો વોચ પર રહી ગયો છે બકા, વોચ પર રહી ગયો. ચાલો મળીએ પછી. ભાઈ જો તૈયાર થઈ ગયા અત્યારે. અને બેન આવી છે. હા આ કોણ આવી રહ્યું છે ભાઈ? નેહાબેન આવી ગયા છે. નેહાબેન બહેન લઈને નેહાબેન જઈ ગયા છે. જો જઈએ છીએ બહાર ઘટિયા. મમ્મીને બાધા છે તો દૂધ તરાવવાની. ત્યાં જઈએ છીએ. આ પ્રવીણીને જો મારા ઘરે આયરે પ્રવીણીએ નાઠો. અમે કાઢીએ પપ્પુડ બે. ચાલો પપ્પુભાઈ પતંગ ચગાવવા આવી ગયા છે. કાઢીને બે. અને હા બેન જો વીટી પેલા વીકી પર બેસી જાય. ચાલો બેટા. ઓ પડી હમણાં તો. ચાલો ગાડીમાં તૈયાર થઈ ગયા છે બધા ગઢીએ જવા માટે. અત્યારે અમારા ડ્રાઈવર છે આજે પૂનમભાઈ સાહેબ. હા જો પાછી જ કોઈ પડે. ચશ્મા પહેરી લીધા હે અને દૂધની બહેન લીધી સાથે. ચાલો ખતરનાક ઢાળમાં આવી ગયા છીએ અત્યારે. અને નદી આવી જો અને અમારા બંકો બેઠું છે જો.
આ બંકો અમારે પાછળ દૂધના ટોળા માસી છે એ દૂધ માસી કેવી રીતે પકડી જાય છે હા વાત્રક નદી આવી વાત્રક નદી આવી ગાડી આવી સામે મોટો બમ્પ જેવો જોરદાર ગાડી ગેસ ભરાવા ઉભી છે માસી તો બેઠા જો હોય દૂધની બાટલી લઈ બહેણી લઈ ને આપણી ગાડી આવી ગઈ છે ભગત કહી દી છે જુઓ દોણાદાર જો ખાય છે ખાવા બેઠા છે ભગત ખાય છે અને આપણી ગાડી તો ગેસ પર આવી છે ભાઈ માસીની આવી ગયા છે અને એની હવે જો મસ્તી અત્યારથી મસ્તી કરવાનું ચાલુ છે લઈ જે લેવાની ડોકેડી કંથી જાપાન સામાન લઈ લીધો સીટ પર ની હા ચલો આવી ગયા છે જો હા સિકોતરમાં જપે સિકોતરમાં મારા જઈ રહ્યા અંદર ના પ્રિન્સભાઈ અમારા કેવું છે કેવું હે ક્યાં છે જય માં સિકોતરમાં જય સિકોતરમાં ચલો આ ભાઈ જો આવી ગયા છે હા હા મમ્મીને જુઓ મસોની સિકોતરમાં મંદિરે જઈ રહ્યા હા નહીં આચો હે હિંચકા ખાય ને એ નિહાબેન તો જો હિંચકા ખાવા પડે એ કૃષ્ણ નિહા બંને જો હિંચકો ખાઈ ગયા મસ્ત મંદિર છે સિકોતરમાંનું અને આ છે મસોણ સિકોતર આજુબાજુ છે બહુચર માતાજીનું મંદિર છે કુકડા જેવું પર બાધાના કુકડા માનતા લેનારા ગરબાનો ઢગલો છે ચલો હવે જઈએ ચલો આ હે ભાઈ જો હે ઉભી રાખો ચલો બેટા ચલો મોડું હોય બેટા આજુ દાદર બેહે દુવારી હે ચલો ચક્કર આવીએ પડી રહ્યો જો ખરા બસ આપેલું નહીં બેરિંગો કામ નથી કરતી હા આડવડું થાય છે બકરા જાય છે બકરા તો ચલો મમ્મી ને બેઠા છે ચલો નીકળીએ મમ્મી હે હા નીકળીએ ચલો ચલો વળતા થઈ ગયા છીએ હવે મંદિર જઈ મમ્મી પેલું બાજુ બેઠા છે
બહેન સાથે આવ્યા હતા. આ જો આ લપકા કરે બેન 30 રૂપિયાનું વાજુ લીધું છે. 3000નું વ્યાજુ લીધું. 3000નું વાજુ લીધું છે. એમાં 2 વેડો ઓછો કરી દેવાનો. આ લેપટોપ લીધું છે વગાડવાનું. 2 મીંડા ઓછા કરી દેવાના. 3000નું લીધું ને બેટા? 3000નું લીધું ને? હા, 2 મીંડા ઓછા કરી દેવાના નહીં. સિકોતરમાં મમ્મીની તબિયત ડાઉન છે એટલે જો પીંછો પકડીને લઈ જાય. ચાલો હવે મંદિરે. સિકોતરમાનું મંદિર આવી ગયું છે. જય મા સિકોતર. હા, આ બેન બેહી ગયો છે. જય મા સિકોતર. હું ઉપર દર્શન કરતા હું. આ બેન આવી ગયા છે. જય માં મસાની સિકોતર. અને જો નજારો જોરદાર. બાજુ બધા ઉભા રે પપ્પાની પૂનમભાઈની. હા, પૂનમભાઈ પપ્પાની. હા, ચાલો ચાલો. અહીંયા બેઠા છીએ અમે સિકોતરના મંદિરે ઉપર. જીને ચાડો. એમ ના ચાલો. જય માતાજી. જય માતાજી. જય માતા. ધીરે ધીરે પ્લીઝ. ખબર કોઈ પડે. જીયા જોગણી હનુમાન મંદિર બાજુ દાદી. ગાડી આપણી આવું પાછળ બધા. જોગણી માનું મંદિર. જય મા સિકોતર. ખાલી જોગણી માં યોગની માં હાથ જોડો. બેન આયા છે. આ એમનું કુરકુરે લઈને નાચોસ નહીં નૂડલ્સ લઈને. નૂડલ્સ ના ખવાય બેટા. કોણ આવીએ? હા જાઓ બેટા. કયા કામથી આવ્યા છો આ બેન? આ ઊંઘી ગયો છે થાકીને. દૂધ ને ખીચડી ખાઈ લે બેટા. હે જોત ખરા કરે. આ ભાઈ બે આ દાલ બાટી ખાઈને આવ્યા છે હમણાં બાજુમાં. લે ખાઈ લે. હે મમ્મીની તબિયત થોડીક તાવ આવી ગયેલો છે. ઊંઘી રહ્યા છે. હજુ ખાતું નથી. હા એટલે જઈએ. ચો જ સોનું ચો જાય. હા ચાલે. ફોન બંધ કરો આવી જાઓ. ફોન બંધ કરો આવી જાઓ ને બહાર આવી જાઓ અને જઈએ હવે ઘરે જઈએ. ચલો ચલો. અરે યાર જા છોકરો લેતા. હા રાતે પ્રોગ્રામ છે જલસો. એટલે મંડપ બાંધેલો છે. ફૂલ રોનક. મિત્રો અત્યારે જમી પરવારીને થઈ ગયા છીએ ફ્રી. હવે આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિનંતી. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.